જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર વિષયમાં પહેલો પાઠ એમનું રિવિઝન પુનરાવર્તન કરતા હતા. એમાં આપણે જોયું કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ફ્રાન્સની અંદર ફ્રાન્સના સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોન્ત કે જેમણે 1838 ની અંદર પોઝિટિવ ફિલોસોફી નામનું જે પુસ્તક લખ્યું અને સમાજનો એક વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થવો જોઈએ. સમાજની અંદર જે લોકો વસવાટ કરતા હોય છે, સમૂહમાં રહેતા હોય છે, તો જૂથનો અભ્યાસ થવો જોઈએ, સામાજિક સંબંધોનો અભ્યાસ થવો જોઈએ, આંતરક્રિયાઓ વ્યક્તિ જે વાતચીત દ્વારા જે સંબંધો સ્થપાય છે એમનો અભ્યાસ થવો જોઈએ, સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, આ બધી બાબતોનો સમાજશાસ્ત્રની અંદર અભ્યાસ કરવો પડશે. કુટુંબ સંસ્થા સમાજ માટે કેવું કાર્ય કરે છે એનો અભ્યાસ થવો જોઈએ. જેમ કે સમાજીકરણ, એક જૈવિક બાળકમાંથી એક સામાજિક બાળક બનાવવાનું કુટુંબ સંસ્થા દ્વારા કાર્ય થતું હોય છે. લગ્ન સંસ્થા, રાજ્ય સંસ્થા, આવી જુદી જુદી સંસ્થાઓનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર વિષયની અંદર કરવામાં આવે છે. તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ જોઈએ પ્લેટોથી લઈ સેન્ટ સિમોન સુધીના અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું, પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો. 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, આપણે જોઈએ કે ઇંગ્લેન્ડની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ છે, ઉદ્યોગ ક્ષેત્રે જે નવા નવા યંત્રો શોધાયા અને ઉત્પાદનની પદ્ધતિમાં જે પાયાનું પરિવર્તન આવ્યું, એટલે ઉદ્યોગોની અંદર કામ માટે લોકો એકઠા થયા અને નવા સામાજિક પરિવર્તનો આવ્યા. નવ જાગૃતિ, આપણે ભારતની વાત કરીએ તો નવી જાગૃતિ એટલે કે જે સતી પ્રથા હતી એ રાજારામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, તો એને નવી જાગૃતિ કહી શકાય. ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે નવા નવા ઉદ્યોગો સ્થપાવા લાગ્યા અને શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા શરૂ થઈ. તો ઉદ્યોગો આવવાને કારણે સમાજમાં બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. એક કે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ, જેને માલિક તરીકે ઓળખવામાં આવ્યો. એક કે જેની પાસે ઉત્પાદનના કોઈ સાધનો નથી પણ પોતાનો શ્રમ વેચીને વેતન મેળવે છે, એવો શ્રમજીવી મજૂર વર્ગ અસ્તિત્વમાં આવ્યો અને મજૂરોનું શોષણ કરવામાં આવ્યું. એટલે સમસ્યા ઊભી થઈ. ફ્રાન્સમાં લુઈ રાજાઓની અન્યાય શાસન વ્યવસ્થાને કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. વળી
નવી નવી વૈજ્ઞાનિક શોધખોળને પરિણામે જુદા જુદા રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. તો 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એ સમય ઇંગ્લેન્ડનું કોણી દુનિયા પર શાસન હતું. આ સમયમાં ઉદ્યોગો છે એ ઇંગ્લેન્ડમાંથી અન્ય દેશોમાં સ્થપાવા લાગ્યા. નવી નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ અને ઉદ્યોગોની અંદર લોકો એકઠા થઈને કામ કરવા લાગ્યા. એટલે સમાજશાસ્ત્ર વિશેની જરૂરિયાત ઊભી થઈ. શોષિત થયેલો વર્ગ, મજૂર વર્ગ, એની સમસ્યાઓ માટે અભ્યાસની શરૂઆત કરવામાં આવી. આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્ત સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓ પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે એમ તેમને લાગ્યું. અને સન 1830 થી 1842 દરમિયાન સહભાગમાં લખેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ. તો આ રીતે સમાજશાસ્ત્રની શરૂઆત ફ્રાન્સની અંદર ઓગસ્ટ કોન્તે કરી છે. એટલે જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસને કોન્તે સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખાવતા હતા. પરંતુ આ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું ન લાગતા સન 1839માં તેમણે સામાજિક ભૌતિક શાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર એવું નવું નામ આપ્યું. આ કારણથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો એક માર્કની અંદર સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવશે? તો ઓગસ્ટ કોન્ત, કે જેમણે 1839 ની અંદર સમાજશાસ્ત્રના અધ્યયનની શરૂઆત કરી. ઓગસ્ટ કોન્તથી શરૂ થયેલું સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં ઇમાઇલ દુર્કીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મેક્સ વેબરના અભ્યાસથી આગળ વધવા લાગ્યું. આરંભના સમયગાળામાં સૌ સમાજશાસ્ત્રીઓએ આપેલા અનન્ય પ્રદાનને કારણે તેઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી તરીકે જાણીતા થયા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે કોણ જાણીતું થયું? તો ઓગસ્ટ કોન્ત, ઇમાઇલ દુર્કીમ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર. આ બધા પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી તરીકે જાણીતા થયા છે. આ સમાજશાસ્ત્રના પ્રદાન દ્વારા કેવી રીતે સમાજશાસ્ત્રનો વિકાસ થયો અને સમાજશાસ્ત્રના અભ્યાસમાં કયા મુદ્દાઓ સમાવી શકાય તે અંગેની સમજ મેળવીએ. તો એમાં પહેલું છે ઓગસ્ટ કોન્ત, કે જેમણે ફ્રાન્સની અંદર સમાજશાસ્ત્રની શરૂઆત કરી અને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય. તો એમનો 3 માર્કની અંદર આ ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય છે. ઓગસ્ટ કોન્ત, સમયગાળો 1798 થી 1857. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી
અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થાને પ્રગતિ અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા. કોંતના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનારા નિયમો જ અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે. આપણે જોઈએ કે સામાજિક વ્યવસ્થા, સામાજિક ધોરણો, નિયમો જો એનું યોગ્ય રીતે પાલન ન થતું હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય છે. સામાજિક વ્યવસ્થાના વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિ નિર્માણ પામે છે. આમ કોંત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક વિકાસ થઈ શકે નહીં. તો જો સમાજની વ્યવસ્થા, સમાજના ધોરણો એ બરાબર હોય તો સમાજ સારી રીતે ટકી શકે, નહીતર સમાજ છે પ્રગતિ કે વિકાસ કરી શકતો નથી. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. જેટલી સામાજિક વ્યવસ્થા સારી એટલી સમાજની પ્રગતિ ઝડપી. વળી કોંતે ધાર્મિક સ્તર, આદિ ભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કર્યું છે. તો એમણે ધર્મને સાથે રાખીને એમણે ખ્રિસ્તી ધર્મની અંદર પ્રોટેસ્ટન્ટવાદ, આપણે જોઈએ કે ખ્રિસ્તી ધર્મના 2 પંથો છે, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક. તો એમણે પ્રોટેસ્ટન્ટ ધર્મનો અભ્યાસ કરી અને એ મૂડીવાદીઓ બની એમનો અભ્યાસ કર્યો કે ધર્મ વ્યક્તિને મૂડીવાદી બનાવી શકે છે. અને એ પ્રોટેસ્ટન્ટ ધર્મનો અભ્યાસ કર્યો અને એમણે સાબિત કર્યું કે પ્રોટેસ્ટન્ટ ધર્મ અપનાવનારા લોકો વધારે મૂડીવાદીઓ છે. કેમ કે ઉત્સવની ઉજવણી બહુ મર્યાદિત કરે છે અને વધારે ને વધારે કામને વધારે મહત્વ આપે છે. તો એ એમણે અભ્યાસ કર્યો. આ સમજૂતી દ્વારા કોંતે સમાજશાસ્ત્ર અને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. સાથે સાથે કોંતે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધિત ચકાસવા પર ભાર મૂક્યો. આ રીતે ઓગસ્ટ કોંત સમાજશાસ્ત્રના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો. તો આ રીતે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓગસ્ટ કોંતને ઓળખવામાં આવશે. એમણે સમાજ અધ્યયનની શરૂઆત કરી અને પોઝિટિવ ફિલોસોફી, પોઝિટિવ પોલિટી જેવા પુસ્તકો એમણે 1839માં લખ્યા અને એક સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થાય એ માટેના પ્રયત્નો કર્યા. ત્યાર પછી એમિત દુર્ખામ કે જેમણે આત્મહત્યાનો સિદ્ધાંત આપ્યો, ધર્મનો સિદ્ધાંત આપ્યો. ઇમામ દુર્ખામે આત્મહત્યાના સિદ્ધાંતમાં આપ્યું કે વ્યક્તિ પોતે આત્મહત્યા કરતી નથી, પણ સમાજની એવી પરિસ્થિતિ એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. એટલે કે વ્યક્તિને દોષિત ગણતા નથી, પણ સમાજની જે આજુબાજુની પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે વ્યક્તિએ આત્મહત્યા કરવી પડે છે. તો એ સમાજને એના માટે જવાબદાર ગણાવે છે. ધર્મનો સિદ્ધાંત આપ્યો કે વ્યક્તિનું સામાજિક નિયંત્રણ એ ધર્મ દ્વારા થાય છે. પાપ અને પુણ્યના જે ખ્યાલો છે એના દ્વારા વ્યક્તિનું નિયંત્રણ કરવામાં ધર્મ મહત્વની ભૂમિકા ભજવે છે. તો એમની વાત આપણે પછીના તાસમાં કરીશું. ગૃહ કાર્યની અંદર ઓગસ્ટ કોંત
એ ટૂંકનો લખી નાખજો. તો અહીંયા રાખીએ. જય સ્વામી.